હા તો ભાઈ જો મારી પાસે અત્યારે છે ને થોડી કોલ્ડ ડ્રિંક્સ છે, 5 પ્રકારની કોલ્ડ ડ્રિંક છે. આપણે ગુજરાતીમાં કહીએ કે સોડા, બસ ઈ જ છે. હા તો અહીં આપણી પાસે પેલા અહીંયા સાદી સોડા છે. રેડી? જો આ સાદી, જેમાં આપણે મસાલો નાખીને પીએ ઈ, જેનાથી ગેસ થયો હોય તો મટી જાય. આ છે ઓરેન્જ, આ ઓરેન્જ સોડા છે. અને આ તમારે વાંચવાની જરૂર નથી, બધા જોનો ખબર પડી. આ છે સ્પ્રાઇટ, આ હે નીમકા, મસ્ત હે નીમકા, ને આ હે જીરા મસાલા. તો હવે એટલી બધી સોડા લઈને હું બેઠો છું એટલા માટે, બેઠો તો નથી, ઊભો હું એટલા માટે આટલી સોડા મેં રાખી છે. કેમ કે બધી અલગ અલગ તો પીધી છે. કોકે સાદી પીધી છે, કોકે આ કઈ ઓરેન્જ પીધી છે, કોકે સ્પ્રાઇટ પીધી છે, કોકે નીમકા પીધી છે, કોકે જીરા મસાલા પીધી છે. પણ અલગ અલગ પીધી છે. મેં પીધી બધી, ક્યારેક ક્યારેક પીએ પણ અલગ અલગ પીએ, સમજ્યા? પણ હવે છે ને મારા મગજમાં મસ્ત એવો આઈડિયા એવો હોય કે આ બધે સોડાને મિક્સ કરીને પીએ તો કેવો સ્વાદ આવે, શું થાય. કે પછી હું એવું તો લગભગ નહીં થાય, કેમ કે મિક્સ કરવાથી તો શું થાય કોઈને ખબર નથી. કે મચ્છર બહુ છે ને, મિક્સ કરવાથી શું થાય ને કોઈ ખબર તો નથી કોઈને કઈ. કારણ કે મેં કોઈ દી આવી રીતના સોડા મિક્સ કરીને પીધી નથી, પણ આજે ટ્રાય કરવાની છે. બાકી 5 પ્રકારના હું વિચારતો 10 પ્રકાર એટલે બધી સોડા મને રેડી નહીં, 8 પ્રકારની સોડા હોત ને તો વધારે મજા આવે, સમજ્યા? પણ 5 પ્રકારની આવે છે. તો હવે આપણે કરવાનું એ છે કે બધે સોડાને મિક્સ કરીએ, થોડી થોડી આમાં નાખીએ. જો મારી પાસે એક ગ્લાસ છે, આમાં દેખાય તમને, એક કેમેરા નીચે એક ન્યા છે. તો મારી પાસે એક ગ્લાસ છે, તો ગ્લાસમાં થોડી થોડી નાખ્યું, મિક્સ કરીશું, પછી આપણે પીવું, પછી ખબર પડશે કે કેવો સ્વાદ આવે છે. રેડી? તો આ વિડીયો આજકાલ સાંજ હવે બહુ મસ્ત નો વિડીયો લાઈક કરી દેજો, બીજું તો શું કરવું. રેડી? અને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી કોઈ સબસ્ક્રાઈબર પૂરા નથી થયા, મારે 6-7 મહિના થઈ ગયા વિડીયો ચેનલ ખુલ્યો એના, તો એ કોઈ સબસ્ક્રાઈબર નથી થયા. તો મને કઈ અફસોસ નથી, કારણ કે આવો મહેનત કરવી પડે. કઈ વાંધો નહીં, આપણે મહેનત કરી લેવું, એમાં કઈ ઉપાધિ નથી. પણ તમારે એટલી વસ્તુ કરવાની છે, સપોર્ટ કરવાનો હોય. સપોર્ટમાં ખાલી તમારા મોબાઈલમાં વિડીયો ખોલો, મારી ચેનલ આવે, સબસ્ક્રાઇબ નું બટન હશે, એ દબાવી દો, એટલે મારા માટે મોટો સપોર્ટ. અને વિડીયો જો લાઈક કરો. બાકી તમારે બધા લોક હપ્તે લઈ લેવાનો નથી ને. રેડી? તો મિક્સ કરીએ બધી કોલ્ડ ડ્રિંક્સ અને જોઈ. રેડી? તો પેલા આપણે વારો લઈ આ સાદી સોડાનો. રેડી? સાદી સોડા હું નાખું વટલી લીધી હશે નાખવો હતો. વટલી સાદી સોડા છે. સાદી સોડા મસાલો નાખે ને તો મજા આવે, થોડી થોડી મજા નથી આવતી. હવે વારો છે નીમકાનો. નીમકા નથી, સોરી, ઓરેન્જ નો. તો ઓરેન્જ થોડીક આપણે નાખી દઈએ. જો તો અને ભાઈ જો ઓરેન્જ નાખતા તમે જો થોડુંક દારૂ જેવું કલર થઈ ગયો, પણ સોડા છે, કારણ કે મેં જોયો નથી કેવો દારૂ હોય છે. ઓરેન્જ. હવે આવ્યું સ્પ્રાઇટ. સ્પ્રાઇટ તો મારી ફેવરેટ છે. સ્પ્રાઇટ જેવી છે ને મજા નો આવે. તો હવે વારો કાઢીએ સ્પ્રાઇટ નો. અને હવે સ્પ્રાઇટ નાખતા આમાંથી એને પીણા મીંડા નીકળવા, કારણ કે સ્પ્રાઇટ નો ક્રેઝ જ એટલો છે કે મોઢામાં નાખ્યા પહેલા એને જીભ મંડે તરસવા. હવે છે નીમકા. આ તે રીતે ગેસ વાળી નીકળી, આ ગેસ વિનાની હતી. હવે નીમકા લઈ લઈ, નીમકા નાખે. હવે જીરા મસાલો. જીરા મસાલાનો વારો કાઢી.
અને ભાઈ જીરા મસાલા નાખીને આનો કલર હાવ અલગ થઈ ગયો એમ. પાલમાંથી 4 કોલ્ડ ડ્રિંક ગેસ વાળી હતી અને એક નિમકા હે ને એ ગેસ વિનાની હતી. એટલા માટે આમાં વધારે પીણા રહી છે. અને જો તમે આનો કલર એકવાર જો તમે લાગે છે ને બીજે મને ખબર નથી જ્યાં ભાજને ભેગું કરીને કે ગવું થાય. તો હવે હે ને છેલ્લી ઘડી આવી ગઈ છે વિડિયાની અને જોઈ કે હું થાય છે આ પીવાથી. અને ભાઈ મને તો ભાઈ બીક લાગે કેમ કોઈ દી આવી રીતના મેં પહેલું નથી. પાછું મેં તો 2 સોડા મિક્સ કરી નથી પીધી. કેમ કે મને લાગે કેમ કે કેવો સ્વાદ હશે. એક તો આ છે આ સોડા એવી છે ને જેના ડૂકી પીને એટલે ભાવે નહીં. આમાં મસાલો નાખવો પડે. મેં આવડી પીધી હતી નો મને જમી. તો ભાઈ ચાલુ કરે આપણું ટેસ્ટિંગ અને છે ને રિઝલ્ટ જોઈએ કેવી સ્વાદ આવે છે આનો, કેવો સ્વાદ આવે. રેડી? હવે જો થોડો જીરા મસાલાનો સ્વાદ આવે છે અને થોડો છે ને આ ઓરેન્જ નો સ્વાદ આવે છે અને વધારે પડતો છે ને આ લીમકાનો સ્વાદ આવે. સ્પ્રાઇટ નો શું આમાં કામ છે ખબર? એનાથી ને જીભ માંડે તમતમવા. સ્પ્રાઇટ નું એ કામ છે. અને આ ખાલી જોવા પૂરતી હતી. આનો કઈ રોલ નથી આમાં. રેડી? અને સ્વાદ પીધા જેવી છે. ખાવ ખરાબ કામ નથી. બહુ મસ્ત રહી છે. જીરા મસાલા થોડોક સ્વાદ આવે વધારે. બાકી બીજી બધી પૂરતા પ્રમાણમાં છે. અને હે જીભ માટે આવ તમતમવા. કારણ કે સ્પ્રાઇટ હતી. સ્પ્રાઇટમાં એટલા માટે થોડીક નહોતી નાખી. થોડીક ઓછી નાખી હતી એમ. સ્પ્રાઇટ વધારે નાખી તો જીભ માટે તમતમવા એટલા માટે. અને આનું થોડુંક પ્રમાણ વધારે હતું. આ થોડીક વધારે નાખી હતી. આ ઓછી નાખી હતી. કેમ કે આ મને બહુ ભાવતી નથી. લીમકા અને સ્પ્રાઇટ નો વધારે પ્રમાણ હતું. કોઈ હજી તો 5 નું મિક્સ જ. અને સ્વાદ આવે છે ભાઈ એક નંબર. મને તો ભાઈ મજા આવી. થોડુંક અલગ સ્વાદ લાગે. કોઈ દી પીધી નથી એટલા માટે બધી મિક્સમાં. પણ મજા આવી ગઈ. અને જોઈને એમ લાગશે કે દારૂ છે. જો હું એવું કઈ ધંધા કરતો નથી. આવડા સોડા પીવા વાળા માણસ. રેડી? ચા સિવાય કઈ વ્યસન નથી. અને સોડા ક્યારેક ક્યારેક પી લઈ. આનો સ્વાદ નીચે આવી છે ને અલગ સ્વાદ થઈ જાય. ઉપર અલગ હતો નીચે અલગ છે. નીચે વધારે પડતો સ્વાદ એને આનો આવે ઓરેન્જ નો. તો એમાં હું લોજીક હોય મારું રામ જાણે. કારણ કે આ વજન વાળી સોડા હોય. વજન વાળી ક્યાંથી બધી એક લિક્વિડ જ છે. તો એ કોને ખબર? કારણ કે નીચે આવતા હતા એને ઓરેન્જ નો સ્વાદ આવે મને તો. અને સાથેમાં એને કઈક બરવા માંડ્યું એવું લાગે કે હાજરમાં થઈ જાય ને. પણ મને એવું લાગતું નથી એવું થાય. કારણ કે બધી ગેસ વાળી સોડા છે. બધી મિક્સ કરીને એટલા માટે થાય છે. હવે નહીં પીવાય આપણાથી. તો ભાઈ આ તો આપણે કઈક એક્સપેરિમેન્ટ કવો સ્વાદ આવે થોડો બધી સોડાનો બધી કોલ્ડ ડ્રિંક નો અલગ અલગ સ્વાદ આવે ક્યાંક ને ક્યાંક. અમુક નો સ્વાદમાં આવે સ્વાદ જીભમાં આટતા કઈક અલગ સ્વાદ આવે. અમુક નો હે ને ગળામાં જતા અલગ સ્વાદ આવે. કારણ કે હે ને ગળામાં જાય ને એટલે આપણે સ્પ્રાઇટ પીએ કેમ આપણે ગળામાં ગળવા માંડે એવી રીતે સ્પ્રાઇટ નો સ્વાદ આવે. અને જીરા મસાલાનું તો કેવું હોય કે ગેસ જેવું બનવા માંડે. પોટ ખરાબ થોડો એવું થાય છે. એટલે બધી સોડાનો કઈક અલગ અલગ રોલ બની ગયો આમાં. અને ક્યાંક ને ક્યાંક એનો રોલ નિભાવે બધી સોડા. તો ભાઈ આ તો આપણે એક્સપેરિમેન્ટ બધી સોડાનો બહુ પેલા વિચાર્યું હતું મેં. ત્યારે યુટ્યુબ ચેનલ નહોતી મેં બનાવી ને આજથી 6-7 મહિના પહેલા. તે તો મને એના વિચાર આવતો હતો કે હે ને બધી સોડા મિક્સ કરીને પીએ. આવા તો બહુ વિચાર આવતા. પણ ધીમે ધીમે આપણે ઓળખાર આવે બહુ. તો ધીમે ધીમે આપણે બધી મનની ઈચ્છા પૂરી કરી લેવું આપણે. અને બાકી
આ તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. મળી આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય.